શું આપ જાણો છો બાળકોમાં લવ, રિસ્પોન્સિબિલિટી અને ડિસિપ્લિન આ 3 વસ્તુ શીખવાડવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? તો સૌથી પહેલાં 0 થી 5 વર્ષના બચ્ચાઓ છે ને એમના માટે પ્રેમ ખૂબ મહત્વની વસ્તુ છે અને એને એ શીખવાડવું નથી પડતું, એ ફીલ કરે છે. અને એ તમારા દ્વારા કરવામાં આવતું ટાઈટ હગ, તમારા દ્વારા આપવામાં આવતું અટેન્શન, કન્વર્સેશન, આ દરેક વસ્તુ બાળકને તેની આસપાસ એક સેફ ઝોન ક્રિએટ કરે છે અને તેના કારણે તમારા પર એનો ટ્રસ્ટ બિલ્ડ થાય છે. બીજું, રિસ્પોન્સિબિલિટી. જ્યારે બાળક 5 થી 10 વર્ષનું છે ને ત્યારે બાળકને નાના નાના જે કામ આપવામાં આવે છે, પોતાની દરેક વસ્તુ પોતાની જગ્યાએ મૂકવાની, પોતાનું હોમવર્ક જાતે કરવાનું, આ દરેક નાની નાની વસ્તુ તેનામાં કોન્ફિડન્સ બિલ્ડ કરે છે અને તેને કારણે રિસ્પોન્સિબલ બને છે. જ્યારે 10 વર્ષથી મોટા છે ને એ પરફેક્ટ ટાઈમિંગ છે ફોર ડિસિપ્લિન. એમના માટે સ્ક્રીન ટાઈમ રૂટીન, ફિઝિકલી ફિટનેસ કે એનો સ્ટડી ટાઈમ, આ દરેક માટે એક પ્રોપર રૂટીન હોવું જોઈએ અને જ્યારે એ કોન્સ્ટન્ટલી રૂટીન ફોલો કરે છે ને ત્યારે એનામાં ડિસિપ્લિન આપોઆપ આવી જાય છે અને જે એને ફ્યુચર માટે તૈયાર કરે છે. એટલે તો કહેવાય છે ને પરફેક્ટ પેરેન્ટિંગ નથી હોતું, પણ પરફેક્ટ ટાઈમિંગ હોય છે. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ શીખવાડવીને એ જ પરફેક્ટ પેરેન્ટિંગની પરિભાષા છે.